નમસ્કાર. નવા નિયુક્ત બીએલઓ માટે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ માહિતી બીએલઓ એપ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ થયેલી એપ્લિકેશનની અંદર આપણે જોઈએ કે બીએલઓ એપ ક્યાંથી અને કેવી રીતે ડાઉનલોડ કરી. સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરની અંદર જઈએ તો પ્લે સ્ટોરના ઓપ્શનની અંદર આપણે ક્લિક કરીએ. સર્ચમાંથી તમે બીએલઓ એપ લખશો એટલે તમને આ રીતની એક બીએલઓ એપ દેખાશે. એના ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઇન્સ્ટોલેશન ચાલુ થશે. ઇન્સ્ટોલેશન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી તમને બાજુમાં ઓપન ઓપ્શન જોવા મળે છે, એના ઉપર આપણે ક્લિક તો આ રીતના આપણને બીએલઓ એપ ખુલતા દેખાશે. અહીંયા તમે ઓનલી ધીસ ટાઈમ ઓપ્શન આપી શકો છો. હવે તમારા રજિસ્ટર્ડ નંબર ઉપરથી અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે અને મોબાઈલ નંબર દ્વારા આપણે માહિતી આપવાની છે. તો તમારો મોબાઈલ નંબર અહીંયા તમે લખો. મોબાઈલ નંબર લખ્યા પછી રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરીએ. તો ઓટીપી આવી ગયા પછી તમે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરીશું આપણે. તો આ રીતે આપણો પાર્ટ નંબર ખુલશે. પાર્ટ નંબર ઉપર ક્લિક કરીએ. જે પણ પાર્ટ નંબર હશે તમારો એ પાર્ટ નંબર ઓટોમેટિક ખુલી જશે. ત્યાં ક્લિક કર્યા પછી સબમિટ ઉપર ક્લિક કરીશું, જે આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. એના પછી સિલેક્ટ લેંગ્વેજ ઉપર ક્લિક કરીએ અને સબમિટ કરીશું ત્યારે આપણને આ રીતના એક દેખાશે. અહીંયા બધા જ ગ્રીન હોવા જરૂરી છે, તો એ ગ્રીન જોઈ લઈશું અને સાથે લાસ્ટમાં આપેલ સબમિટ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા આપણી સંપૂર્ણ એપ્લિકેશનની માહિતી ખુલી જાય છે. ત્યાં સૌપ્રથમ તમે તમારું જે ડેસ્કબોર્ડ દેખાય છે એના ઉપર ક્લિક કરશો ત્યારે તમને એનામાં કેટલા વોટર છે, તમારા કુલ વોટર ટોટલ ઇલેક્ટર્સ એ તમને જોવા મળશે. મેલ ફિમેલ વગેરે પણ જોવા મળશે. સાથે સાથે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને એમાં હજુ પણ આપણે નવી વિગતો ફોર્મ નંબર 6A, 6A, અ, બ, 7 અને 8 કેવી રીતે ભરવું એનું પણ આગળ વધારે વિગત જોઈશું. તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને આવી માહિતી મેળવતા રહે. ધન્યવાદ. આભાર.